નમો લોહી સૌ હરિહંતાણમ નમો લોહી સૌ હરિદાનમ નમો લોહી સૌ આયર્યાન નમો લોહી સૌ જયાનમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોની મંગલમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વઃ વિભાવ નિયુત નિરાકાર. શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 37નો સ્વાધ્યાય પૂરો થવા આવે છે. દ્રવ્ય સંગ્રહમાંથી 37મી ગાથા આપણે કરી. એમાં મોક્ષના ભેદની વાત કરવામાં આવી, ભાવ મોક્ષ અને દ્રવ્ય મોક્ષની વ્યાખ્યા કરી અને એના ઉપર ભાવાર્થમાં બીજી કેટલીક વાત સમજાવી. એ બધું આપણે કર્યું છે. તે પછીથી બ્રહ્મદેવજીની ટીકા આપણે બૃહદ દ્રવ્ય સંગ્રહમાંથી લીધી અને એ પછીથી પૂજ્ય ગુરુદેવ ગાંધી સ્વામી 37મી ગાથા ઉપર જે વિસ્તાર કરી રહ્યા છે એનો ઘણો ભાગ કર્યો છે. આજે શેષ ભાગ લઈએ છીએ. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો, પાના નંબર 75. અહીંયા સિદ્ધના સુખનું વર્ણન કરવામાં આવ્યું અને સિદ્ધ ભગવાનનું સુખ કેવું છે એ વર્ણન કર્યા પછીથી કોઈએ એક પ્રશ્ન પૂછ્યો. એટલે પાના નંબર 75 ઉપર છેલ્લે અહીંયા કહે છે કે અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે હે ગુરુ, આપે સિદ્ધમાં આનંદની વાત ઘણી કરી, પણ કર્મ માર્ગ આપે ત્યારે સિદ્ધ થવાય ને? એમ જ્યાં સુધી કર્મ માર્ગ ના આપે એટલે કે કર્મ ખસે નહીં ત્યાં સુધી તો સિદ્ધ દશા થાય નહીં. સંસારી જીવોને નિરંતર કર્મ બંધન થાય છે અને એ નિરંતર કર્મના ઉદયો પણ હોય છે. સંસારી જીવોને નિરંતર કર્મ બંધન થાય છે તેમજ કર્મનો ઉદય પણ સદાય રહ્યા કરે છે. તો મોક્ષનો અવસર ક્યારે આવે? શુદ્ધ આત્માના ધ્યાનનો, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રનો અવસર પ્રાપ્ત થતો નથી. કર્મ છૂટે ત્યારે આત્મા પાસે અવાય ને, ત્યારે આત્માની દ્રષ્ટિ થાય, આત્માની અનુભૂતિ થાય ને. તો કર્મથી છૂટીએ ત્યારે મોક્ષ માર્ગ થાય ને. તો પછી કર્મના ખસ્યા વિના મોક્ષ ક્યાંથી થાય? કર્મથી છૂટીએ ત્યારે મોક્ષ માર્ગ થાય અને પછી મોક્ષ થાય ને. એટલે કર્મથી છૂટ્યા વિના કાંઈ થતું નથી. આ રીતે પ્રશ્ન મૂકી ને એનું સમાધાન આપવામાં આવ્યું છે. તે કહે છે કે ગ્રંથકારે મુક્ત દશામાં અતિન્દ્રિય સુખની વાત કરી ત્યારે શિષ્ય બંધ અને ઉદયની વાત કરી. કર્મના બંધ છે અને એના ઉદય આવે છે એની વાત કરી. સંસારીને કર્મનું બંધન અને ઉદય સદાય થયા કરે છે એમ શિષ્યે કહ્યું. તો હવે એનું સમાધાન અહીંયા આપ્યું છે. ટીકાની અંદર બ્રહ્મદેવજીએ જે સમાધાન આપ્યું છે એને પૂજ્ય ગુરુદેવે અહીંયા વિસ્તારપૂર્વક સમજાવ્યું છે. સમાધાનમાં કહે છે કે જેમ કોઈ ડાયો માણસ પોતાના શત્રુની ક્ષીણ અવસ્થા જોઈ વિચાર કરે છે કે શત્રુને મારવાનો આ પ્રસંગ છે. એટલે શત્રુની નબળાઈ જોઈને એ ત્યાં ટીકાની અંદર પણ એ રીતે વાત લીધી છે અને એમ વિચાર કરી શત્રુને મારે છે. તો એ દ્રષ્ટાંત અહીંયા એ આત્માની અંદર એ રીતે ઉતાર્યું છે કે કર્મોની સ્થિતિ રસ મંદ પડે છે. કર્મોને પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને અનુભાગ રસબંધ છે. તેમાં સ્થિતિ અને રસ એ મંદ પડે છે એટલે કે પોતાના આત્માના સ્વભાવ તરફનો પુરુષાર્થ વધ્યો હોય છે
તે વાત કરે છે. જીવે પોતામાં પ્રયોગક્ષમ કર્યો ત્યારે કર્મ મંદ પડ્યા છે એવો ખ્યાલ આવે છે. કર્મ મંદ પડે ત્યાં સુધી રાહ જોવાની વાત નથી. ગુરુદેવે આ સ્પષ્ટતા કરી કે જ્યારે કર્મ મંદ પડે છે ત્યારે પછી એવો પુરુષાર્થ કરે છે. ઉદાહરણ પણ એવી રીતે લીધું કે જયારે શત્રુ નબળો પડ્યો છે ત્યારે પછી એને એ હણે છે, મારે છે, એવી રીતે વાત લીધી છે. એટલે કોઈને એમ જ લાગે કે કર્મ મંદ પડે ત્યારે આપણે એવો પુરુષાર્થ કરી શકીએ. ગુરુદેવે એની સ્પષ્ટતા કરી છે કે એમ નથી. કર્મ મંદ પડે ત્યાં સુધી રાહ જોવાની વાત નથી, પણ જીવ સ્વભાવ સમજવા તરફ વલણ કરે, પોતે પોતાના સ્વભાવને સમજવા તરફ વલણ કરે ત્યારે કર્મના સ્થિતિ રસ ઘટી જાય છે અને તે વખતે 5 લબ્ધિ પ્રાપ્ત કરી અને કર્મ શત્રુનો નાશ કરે છે. એટલે બીજી રીતે કહીએ તો આ તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ દર્શાવ્યો છે કે કર્મનું નબળા પડવું અને જીવને સ્વભાવની સમજણ થવી અને પોતાનો જેવો સ્વભાવ છે એનો નિર્ણય થયો અને એવો સ્વીકાર થઈ અને પુરુષાર્થ પડવું, એ બધું એ જ રીતે થાય છે. એ વખતે કર્મની સ્થિતિ અનુભાગ એવા જ હોય છે. એટલે ત્યાં એક નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. કઈ એમ નથી કે કર્મ નબળા પડ્યા એટલે હવે ચાલો આપણે પુરુષાર્થ કરીએ, હવે પેલી જે બધી લબ્ધિ જે છે એ રીતે આપણે આગળ વધીએ, એવી કોઈ વાત નથી. ગુરુદેવ એ વાત અહીંયા સ્પષ્ટ કરે છે કે કર્મ મંદ પડે ત્યાં સુધી રાહ જોવાની વાત નથી, પણ જીવ પોતે પોતાના સ્વભાવને સમજે અને સ્વભાવને સમજી એનો નિર્ણય કરી અને એ રીતે એનું સ્વભાવનું વલણ કરે, સ્વરૂપ તરફ વળે, ત્યારે કર્મના સ્થિતિરસ ઘટી જાય છે અને તે વખતે 5 લબ્ધિ પ્રાપ્ત કરી અને કર્મ શત્રુનો નાશ કરે છે. એટલે કે સમ્યક દર્શન પ્રગટ કરે છે. 5 લબ્ધિની જે વાત કરવામાં આવી છે એ લબ્ધિ એ આગમ અપેક્ષાએ કહેવામાં આવ્યું અને અધ્યાત્મ અપેક્ષાએ તો એ સ્વરૂપમાં એકાગ્રતા કરે છે, એ રીતે વાત લેવામાં આવી. 5 લબ્ધિની વાત બ્રહ્મદેવજીએ ટીકામાં લીધી, આપણે એમાં સમજ્યા છીએ અને એમણે અહીંયા એ રીતે વાત લીધી કે કર્મોની પણ એકરૂપ અવસ્થા રહેતી નથી. જ્યારે કર્મની સ્થિતિ અને અનુભાગ હીન થતા તે લઘુ અને ક્ષીણ થાય છે ત્યારે બુદ્ધિમાન ભવજીવ આગમ ભાષાથી ક્ષયોક્ષમ વિશુદ્ધિ, દેશના પ્રાયોગ્ય અને કરણ લબ્ધિ, એમાંની 4 તો સામાન્ય છે. એટલે કે ક્ષયોક્ષમ, વિશુદ્ધિ, દેશના અને પ્રાયોગ્ય 4 લબ્ધિ તો છે, એ તો સામાન્ય છે. અને કરણ લબ્ધિ પૂર્વક એ સમ્યક્ત પ્રગટ કરે છે. એટલે સમ્યક્ત થવાના સમયે આ કરણ લબ્ધિ થાય છે. અને કરણ લબ્ધિની અંદર પણ પછી પાછા એના 3 ભાગ કરવામાં આવ્યા છે. એ રીતે આટલી વાત લેવામાં આવી છે. તો એ વાત અહીંયા ગુરુદેવ કહે છે કે બુદ્ધિમાન જીવ કસાય મંદતા કરી જ્ઞાન, દર્શન અને દેહનો પુરુષાર્થ વડે ઉઘાડ પ્રાપ્ત કર્યો છે તે ક્ષયોક્ષમ લબ્ધિ છે. એટલે લબ્ધિને જરાક એક લીટીમાં એમણે સમજાવી છે. ખરેખર તો એ વખતે એક કર્મની એવી દશા છે, એના સ્થિતિરસ ઘટી ગયા છે અને એમ એ 5 લબ્ધિ દ્વારા એ સમ્યક પ્રગટ કરે છે. એટલે કે છે કે બુદ્ધિમાન જીવ કસાય મંદતા કરી જ્ઞાન, દર્શન અને વીર્યનો પુરુષાર્થ ઉપાડી અને એ વડે ઉઘાડ પ્રાપ્ત કર્યો છે, તો તે એવો ઉઘાડ જયારે થયો છે તે ક્ષયોક્ષમ લબ્ધિ છે. એના જ્ઞાન દર્શનનો એવો ક્ષયોક્ષમ છે, એ એના પુરુષાર્થ પૂર્વક એવો ક્ષયોક્ષમ છે. અને સાથે કસાયની મંદતા કરી છે. તો કસાયની મંદતા કરી છે એટલે એટલી વિશુદ્ધ લબ્ધિ છે. અને તે સાચા દેવ ગુરુ પાસેથી ઉપદેશ મળ્યો અને સ્વલક્ષ્ય સાંભળ્યો એટલે એવો પુરુષાર્થ થયો. એટલે એ દેશના લબ્ધિ છે. આત્માને આ જે
ક્ષયોક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ જે કહેવામાં આવી છે, તો એ ક્ષયોક્ષમ એટલે એના જ્ઞાન દર્શનનો એવો ઉગાડ, એ વખતે વિશેષ ઉગાડ થયો છે કેમ કે એની સમજ આવી છે અને એવી રુચિ થઈ છે એટલે, અને વળી એ વખતે એ ધર્મ તરફ વળ્યો છે એટલે કસાયોની મંદતા પણ છે, એટલે એ વિશુદ્ધિ લબ્ધિ છે. અને જે આ ઉપદેશ ગ્રહણ કર્યો છે એનું જે ચિંતન કરે છે, સાચા દેવ ગુરુ શાસ્ત્ર દ્વારા જે ઉપદેશ મળ્યો છે, તો એ સ્વને લક્ષ્ય સાંભળ્યો છે, તો એ દેશના લબ્ધિ છે. દેશના લબ્ધિ ક્યારે કહેવાય કે ઉપદેશ સાંભળી સ્વીકારી એનું ચિંતન કરી અને આગળ વધે તો દેશના લબ્ધિ કહેવાય. માત્ર વાંચી જાય અને પછી બોલી જાય એટલે કઈ દેશના લબ્ધિ પ્રગતિ એમ થતું નથી. દેશના લબ્ધિ પ્રગતિ એટલે એનો અર્થ કે એનો પુરુષાર્થ હવે સમ્યક થયો છે, એટલે એટલો એ સમ્યક દર્શન થતા પહેલા આ હોય છે. પછી એમાં જે બીજી આગળ વાત લેવામાં આવી પ્રાયોગ લબ્ધિ અને પછી કરણ લબ્ધિની વાત જે લેવામાં આવી છે, તો એ વાતમાં પછી એ વખતે એનો જે પુરુષાર્થ છે તે અપૂર્વ પુરુષાર્થ થાય છે. એટલે કે છે કે એટલો તે સમ્યક દર્શન પામા પહેલા પુરુષાર્થ હોય છે. 4 લબ્ધિની વાત કરી એ પ્રમાણે એટલો પુરુષાર્થ પહેલા હોય છે, અને ત્યારે કર્મની સ્થિતિ રસ ઘટે છે તે પ્રાયોગ્ય લબ્ધિ છે. એ વખતે કર્મની સ્થિતિ અને રસ ઘટે છે એ એના કારણે ઘટે છે, ફક્ત નિમિત્ત નૈમિતિક સંબંધ એવો છે, તો એ પ્રાયોગ્ય લબ્ધિ છે. અને સમ્યક દર્શન પામતી વખતે એવા નિમિત્તે પરિણામ થવા એ કરણ લબ્ધિ છે. અધકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એવા પાછા કરણના 3 પાછા ભેદ છે. 5મી કરણ લબ્ધિ જે છે, અને એ 4 લબ્ધિ તો એને ત્યાં સુધી તો ઘણી વાર આવ્યો છે, પણ એ કરણ લબ્ધિ દ્વારા એ આખો પુરુષાર્થ કરી અને સમ્યક્તો પ્રગટ કરે છે. એટલે ત્યાં બ્રહ્મદેવજીએ પણ એ રીતે જ વાત લીધી છે કે એમાંથી 4 તો સામાન્ય છે અને કરણ લબ્ધિ સમ્યક્ત થવાના સમયે થાય છે. આ ગાથામાં કહેલી 5 લબ્ધિ નામક નિર્મળ ભાવના વિશેષ રૂપ ખડકથી અને અધ્યાત્મ ભાષાથી નિજ શુદ્ધ આત્મ અભિમુખ પરિણામ નામક વિશેષ પ્રકારની નિર્મળ ભાવના રૂપ ખડકથી પુરુષાર્થ કરી અને કર્મ શત્રુને હણે છે. એટલે આ આગમ ભાષાથી વાત કરી, અને અધ્યાત્મ ભાષાથી કહીએ તો નિજ શુદ્ધ આત્માની સન્મુખ થઈ અને પરિણામ કરે છે. એ વખતે નિજ આત્માને એને જાણ્યો, નિર્ણય કર્યો, એ બધી વાત તો આવી ગઈ પહેલા. આ બધી લબ્ધિની અપેક્ષાથી જેવી હતી, અને કરણ લબ્ધિની અપેક્ષાથી જયારે અધ્યાત્મનો વિચાર કરીએ તો એમાં કરણ લબ્ધિ દ્વારા જે છેલ્લે જે સમ્યક દર્શન પ્રગટ કરે તો એ વખતે શું થાય છે, તો કે અધ્યાત્મ ભાષાથી જો કહેવું હોય તો એમ કહેવાય કે સ્વરૂપની સન્મુખ થયો હતો અને હવે સ્વરૂપમાં એકાગ્રતા કરે છે, એટલે સ્વરૂપની અનુભૂતિ કરે છે. એ કરણ લબ્ધિ છેલ્લે જે થાય છે ત્યારે એ સમ્યક પ્રગટ કરે છે, એને અધ્યાત્મ ભાષાથી એમ કહેવાય કે સ્વરૂપમાં એને એકાગ્રતા કરી. તો એ જ વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે કે 5મી કરણ લબ્ધિ સંકિત તથા ચારિત્ર વખતે હોય છે. અહીંયા પહેલા કહે છે કે ગુરુદેવે પણ એ રીતે વાત લીધી છે કે તેમાં 4 લબ્ધિ જીવ ઘણી વાર પામી ગયો છે. 4 લબ્ધિ તો જીવ ઘણી વાર પામ્યો છે. જ્યારે એને સાચો ઉપદેશ પ્રાપ્ત થયો છે, સમુસરણમાં ગયો છે કે એવા ગુરુ પાસેથી, ત્યારે એને 4 લબ્ધિ સુધીનો તો પુરુષાર્થ એને કર્યો છે, પામી ગયો છે. પણ જે કરવા યોગ્ય હતું, જે ભેદ જ્ઞાન કરી અને પોતાના સ્વરૂપની અનુભૂતિ કરવાની, એ કરણ લબ્ધિમાં થાય છે, એ એને નથી કર્યું. એટલે 5મી કરણ લબ્ધિ સંકિત તથા ચારિત્ર વખતે હોય છે, અને તે અંતરના પરિણામની વાત છે. સમ્યક દર્શન તો દ્રવ્યના આધારે પ્રગટે છે, પણ અહીં લબ્ધિથી થાય છે એમ વાત કરી, એટલે એ આગમ ભાષાથી વાત કરી. આગમ ભાષાથી કહીએ તો 5 લબ્ધિથી એ કર્મ શત્રુનો નાશ કરે છે. આગમ ભાષાથી કહીએ તો એ ખરેખર 5 લબ્ધિથી જીવ કર્મ શત્રુનો નાશ કરે છે, એમ આગમ ભાષાથી કહ્યું. અધ્યાત્મ ભાષાથી કહીએ તો નિજ આત્માના સન્મુખ પરિણામ નિર્મળ ભાવના રૂપ ખડક છે. એટલે અહીંયા તો ઉપમા આપી છે ને ખડકની, શત્રુને હણે છે એ પ્રમાણે. પણ આત્માના નિર્મળ પરિણામ રૂપ ભાવ જયારે એના થઈ જાય છે, એના પરિણામ એવા થાય છે, તો એ અધ્યાત્મ ભાષાથી એમ કહેવાય કે એને સમ્યક્ત પ્રગટ કર્યું અને તેની પ્રાપ્તિ કરી અને પુરુષાર્થ કરી અને એ કર્મ શત્રુનો નાશ કરે છે.
જીવે પોતાના પુરુષાર્થથી કર્મની સ્થિતિ રસ ઘટાડ્યા છે. જો કર્મની સ્થિતિને રસ ઘટ્યા ત્યારે એને પુરુષાર્થ કર્યો એમ નથી લેવાનું. એ તો ભાષામાં એ રીતે આવ્યું. ખરેખર તો એ તો જ્યારે એ પુરુષાર્થ કરે છે ત્યારે એ કર્મની સ્થિતિ અને રસ ઘટ્યા છે એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ હોય છે. તે કહે છે કે જીવે પોતાના પુરુષાર્થથી કર્મની સ્થિતિ રસ ઘટાડ્યા છે. તો વિશેષ પુરુષાર્થ કરે તો કર્મનો સર્વથા અભાવ થઈ જાય છે. પહેલેથી પુરુષાર્થથી કસાય મંદતા કરી છે એટલે જે પહેલા 4 લબ્ધિ કહી એની અંદર એ જ વાત આવી જાય છે. અધ્યાત્મ અપેક્ષાએ જોઈએ, અગમ અપેક્ષાએ અને લબ્ધિ તરીકે આપણે એના વર્ણન વાંચીએ એ બધી વાત બરાબર છે, કંઈ દેખાતું નથી, પણ એ ભગવાનના જ્ઞાનમાં એ રીતે વાત આવી છે એટલે લબ્ધિપૂર્વક આખો પુરુષાર્થ થાય છે. તો એ 4 પહેલી લબ્ધિમાં આ બધું થઈ જાય છે. એ આખો પુરુષાર્થ છે. પણ એ પુરુષાર્થમાં કસાયની મંદતા હોય છે. એ વખતે એને પોતાના પરિણામમાં જોઈએ તો એને કસાયની મંદતા છે અને સામે પેલા કર્મ જે છે એને આ સ્થિતિ રસ ઘટ્યા છે અને એના ઉદય તરફનું લક્ષ હવે એ વખતે એને નથી, એવી એની દશા છે. અને ત્યારે એ કર્ણ લબ્ધિપૂર્વક જે સમ્યક્ત્વ પ્રગટ કરે છે એ આગમ ભાષાથી અને અધ્યાત્મ ભાષાથી કહીએ તો ત્યારે એ પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી અને અનુભૂતિ કરે છે. અને એમાં સાચા દેવ ગુરુની શ્રદ્ધા કરી અને એ કર્મની સ્થિતિ અને રસ એને ઘટાડ્યા છે. એનો અર્થ જ એ છે કે ચાર લબ્ધિ પૂર્વકનો પુરુષાર્થ તો એને એવો કર્યો છે. તો તે વખતે હવે આ થયું છે ત્યારે જીવ પોતાના સ્વભાવ તરફ પુરુષાર્થ કરી શકે છે. દેવગુરુની શ્રદ્ધા કરી અને એને આત્માની રુચિ કરી એ બધું 4 લબ્ધિમાં આવી ગયું અને એ એનો પુરુષાર્થ છે. અને એમ છતાં કર્મની સ્થિતિ અને રસ ઘટ્યા છે એટલે કે એવો જ નિમિત્ત નૈમિતિક ભાવ છે. અને ત્યારે જીવ તે વખતે જીવ પોતાના સ્વભાવ તરફ વળી અને પુરુષાર્થ કરી શકે છે એટલે કે અનુભૂતિ કરી શકે છે, સમ્યક્ત્વ પ્રગટ કરી શકે છે, રત્નત્રયના પરિણામ એ પ્રગટ કરી શકે છે. ગુરુદેવ કહે છે કે જીવને તીવ્ર કસાયના પરિણામ હોય, જીવને તીવ્ર કસાયના પરિણામ હોય અને કુદેવ આદિ તરફનો આદર હોય તે વખતે સ્વભાવ સન્મુખ પુરુષાર્થ થઈ શકતો નથી. પણ સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરી, કસાય મંદતા કરી, પછી કસાયનો અભાવ કરે છે. એટલે બ્રહ્મદેવજીએ જે ટીકામાં જે વાત લીધી છે એમાં આ જ મૂળ વાત કરવી છે કે જ્યારે જીવને એવા તીવ્ર કસાયના પરિણામ થતા હોય ત્યારે આવો કાંઈ પુરુષાર્થ થતો નથી, થઈ શકતોય નથી. વળી જ્યારે એને કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર નો આદર હોય, એની શ્રદ્ધા હોય ત્યારે પણ એવું કાંઈ થઈ શકતું નથી. એ વખતે તેને ઉલટા અનંતાનુબંધી ના બંધ પડે છે. એટલે એ વખતે કે છે કે તે વખતે સ્વભાવ સન્મુખ પુરુષાર્થ થઈ શકતો નથી. પણ સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરી, કસાય મંદતા કરી, પછી કસાયનો અભાવ કરે છે એવો ક્રમ બતાવે છે. જીવની કસાય મંદતાના કારણે કર્મ નબળા પડતા નથી, પણ જીવને સાચા દેવ ગુરુનું બહુમાન આવતા કર્મ સ્વયં મંદ પડે છે. એક મહત્વની વાત ગુરુદેવે અહીંયા સમજાવી છે, બહુ સમજવા જેવી વાત છે કે જીવની કસાય મંદતાના કારણે, કસાય મંદતા એટલે શુભભાવ હોય, તો શુભભાવ તો ઘણી વખત હોય, તો એને કારણે કર્મ નબળા પડે એમ નથી બનતું, એને કારણે નવા પુણ્યના બંધ પડે. જીવની કસાય મંદતાના કારણે કર્મની પ્રકૃતિ જે છે એ નબળી પડી જાય એમ નથી, પણ જીવને સાચા દેવ ગુરુનું બહુમાન આવતા, અને સાચા દેવ ગુરુનું બહુમાન આવ્યું એટલે સાચો ધર્મ જે છે એનો પણ એને નિર્ણય થયો છે, એવો જે સમય જે છે તે ત્યારે સામે કર્મ જે છે સ્વયં પોતે એ મંદ પડે છે. કર્મ સ્વયં મંદ પડે છે. એમ નથી કે એના શુભભાવને કારણે કર્મ નબળા પડ્યા, કસાય મંદતાને કારણે નબળા પડ્યા, એમ નહીં. જીવને કસાયની મંદતા અને તીવ્રતા તો વારંવાર થયા જ કરતી હોય છે. શુભ અને અશુભ ભાવે જીવનું પ્રવર્તન
સંસાર અવસ્થામાં છે ત્યારે થયા જ કરતું હોય છે. એટલે કસાય મનતા એટલે સ્વભાવ છે તો કર્મ નબળા પડે એમ વાત નથી. એ વાત અહીંયા ગુરુદેવે સ્પષ્ટ કરી છે કે જીવની કસાય મંદતાના કારણે કર્મ નબળા પડતા નથી, પણ જીવને સાચા દેવ ગુરુનું બહુમાન આવતા, સાચી સમજ આવતા, એની રુચિ થઈ છે ધર્મની, ત્યારે એ વખતે એ કર્મ સ્વયં મંદ પડે છે. એટલે કે એ કર્મને કારણે પોતે જ એ વખતે મંદ હોય છે, એનો અનુભાગ મંદ હોય છે. આગળ કહે છે કે તીવ્ર રસવાળું અને બહુ સ્થિતિનું કર્મ હોય ત્યારે કર્મનો અભાવ કરવાનો અવસર નથી, પણ મંદ રસવાળું અને ઓછી સ્થિતિવાળું કર્મ હોય ત્યારે કર્મનો અભાવ કરવાનો અવસર હોય છે એમ બતાવે છે. એ બ્રહ્મદેવજીએ જે વાત લીધી છે એ રીતે વાત લીધી છે. હવે આપણને કેવી રીતે ખબર પડે કે આ અત્યારે અવસર કયો છે? અહીંયા આપણને પ્રશ્ન એવો થાય કે તીવ્ર રસવાળું અને બહુ સ્થિતિનું કર્મ હોય ત્યારે કર્મનો અભાવ કરવાનો અવસર નથી, પણ મંદ રસવાળું અને ઓછી સ્થિતિવાળું કર્મ હોય તો ત્યારે કર્મનો અભાવ કરવાનો અવસર હોય છે એમ જે ટીકાની અંદર વાત કરી છે એમ બતાવ્યું છે. તો આપણને કેવી રીતે ખબર પડે? તો પોતાના પરિણામનું એ લક્ષ કરે ત્યારે એને ખબર પડે છે કે પોતાના પરિણામ કેવા થઈ રહ્યા છે, પોતાના પરિણામમાં એ કેવી તીવ્રતા છે એના ઉપરથી એને ખ્યાલ આવે છે. એટલે ખરેખર તો આ આખો પુરુષાર્થ છે એમાં એને પોતે પોતાના પરિણામને જોવાના છે, પોતાના પરિણામને જોવાના છે. પોતાના પરિણામ એવા થઈ રહ્યા છે, એની અંદરમાંથી રુચિ થઈ છે, દેવગુરુ શાસ્ત્રની પૂરેપૂરી શ્રદ્ધા થઈ છે, તો એવા પરિણામ પોતાના થઈ રહ્યા છે એ એને નથી ખબર પડતી, એને ખબર પડે છે. અને એમ છે તો ત્યારે હવે વિશેષ પુરુષાર્થ કરવાનો છે, અને વિશેષ પુરુષાર્થ કરી અને જે વાત એ શ્રી ગુરુ પાસેથી સમજ્યો છે, શાસ્ત્રમાંથી સમજ્યો છે, અથવા તો સાક્ષાત તીર્થંકર ભગવાનની વાણીમાંથી એ સમજ્યો છે, એનો સ્વીકાર કરી અને આગળ વધવાનું છે. એટલે એવો પુરુષાર્થ કરવાનો છે, સ્વરૂપનું લક્ષ કરવાનું છે. એટલે એને એ કેવી કર્મની સ્થિતિ છે, કેવી દશા છે, આ બધું તો ખ્યાલમાં આવે જ છે. કેમ કે પોતાના ભાવ કર્મની સામે શું છે એ દ્વારા એને એ ખ્યાલ આવે છે. ગુરુદેવ અહીંયા આગળ પણ સમજાવે છે કે કર્મની સત્તા આત્મા ઉપર છે એમ છે જ નહીં, બહુ સ્પષ્ટ છે અહીંયા. એટલે તમારે એને મંદ કરવા પડે આ બધું એના ઊંધા અર્થ નથી સમજવાના. સમજવાનું આ છે પોતાની અત્યારે કેવી દશા છે, તો આવી દશાની અંદર એ પુરુષાર્થ કરી શકે છે, અને એવી દશા નથી તો સમજીને એવી દશા એ દેવગુરુ શાસ્ત્ર ના નિમિત્તે પોતે પ્રગટ કરી શકે છે. પણ કર્મની સત્તા આત્મા ઉપર છે એમ સમજવાનું નથી, એમ છે જ નહીં. કર્મ આત્માથી જુદા છે. આત્માની નૈમિતિક દશા તીવ્ર પરિણામની હોય ત્યારે કર્મ નિમિત્ત રૂપે તીવ્ર હોય, અને નૈમિતિક દશા મંદ પરિણામની હોય ત્યારે કર્મ નિમિત્ત રૂપે મંદ હોય છે. આત્માની જેવી દશા છે એ પ્રમાણે કર્મનો વિચાર કરવાનો છે. કે આત્માની દશાને નિમિત્ત તરીકે કહેવામાં આવ્યું. શેને માટે નિમિત્ત તરીકે? કર્મની જે દશા છે એની માટે, એ અપેક્ષાથી. આત્માની જે દશા છે એ તીવ્ર પરિણામની હોય તો એ નિમિત્ત જ્યારે છે, તો એવું નિમિત્ત હોય ત્યારે પેલા કર્મ જે છે એ બળવાન હોય એમ કહી શકાય. ત્યારે કર્મ નિમિત્ત રૂપે તીવ્ર હોય, અને નિમિત્ત દશા મંદ પરિણામની હોય, આત્માની નિમિત્ત દશા મંદ પરિણામની હોય ત્યારે એ કર્મ નિમિત્ત રૂપે મંદ હોય છે. આવો જ નિમિત્ત નૈમિતિક ભાવ છે. આત્માની નૈમિતિક દશા, આત્માની દશા લેવાની છે એટલે એ નૈમિતિક છે, અને એમાં નિમિત્ત તરીકે કર્મ લેવામાં આવ્યું છે. પણ નિમિત્ત તરીકે કર્મ છે અને દશા આત્માની છે, ઉપાદાન આત્માનું છે. એની દશા પલટે છે. એક સમયે આત્માની દશા પલટે છે, અને આત્માની દશા પલટે છે તો આત્મા ઉપાદાન કારણ છે, અને આત્માની દશા એ જીવની દશા છે, એ ચેતનની દશા છે, એ ચેતનના પરિણામ છે. અને એ પરિણામ જ્યારે થાય છે તો સામે નિમિત્ત તરીકે કર્મના ઉદય છે. તો અહીંયા જે દશા જે થાય છે એ જે થવા યોગ્ય જે થાય છે, તો સામે નિમિત્ત પણ એવું જ હોય, યોગ નિમિત્ત હોય. એને તીવ્ર પરિણામ થતા હોય ત્યારે કર્મના ઉદય પણ એવા તીવ્ર હોય, અને એના મંદ પરિણામ થતા હોય ત્યારે કર્મના ઉદય પણ નિમિત્ત રૂપે મંદ હોય. એટલે કર્મને નિમિત્ત કહેવામાં આવ્યું છે. દશા તો આત્માની લેવાની છે. તો
આ સ્પષ્ટતા એટલા માટે ગુરુદેવે કરી કે કોઈને એમ ન થાય કે કર્મ માર્ગ આપે ત્યારે જ થાય. એ માન્યતા જે છે ને એ ખોટી માન્યતા છે. અને કર્મને કારણે પોતે રખડે છે એ માન્યતા પણ ખોટી છે. કર્મને કારણે પુરુષાર્થ નથી થઈ શકતો એ માન્યતા પણ ખોટી છે. એ બે વાતને અહીંયા સ્પષ્ટ સમજવાની છે. કે છે કે જીવો ક્ષયોક્ષમનો ભાવ, કસાય મંદતાનો ભાવ અને સાચા દેવ ગુરુનો ઉપદેશ સાંભળવાનો ભાવ કર્યો ત્યારે અહીંયા જીવોને બદલે જીવે જોઈએ. જીવે ક્ષયોક્ષમનો ભાવ, કસાય મંદતાનો ભાવ અને સાચા દેવ ગુરુનો ઉપદેશ સાંભળવાનો ભાવ કર્યો ત્યારે અકસાય ભાવ પ્રગટ કરવાનો અવસર છે. એટલે એ અવસર એવો છે કે એ વખતે એને શુભભાવ, અને એ પણ શુભભાવ આવો હોય, ધર્મનો શુભભાવ હોય, જે દેવગુરુ શાસ્ત્ર દ્વારા જે સાંભળ્યું છે ને મોક્ષ માર્ગ નો નિર્ણય જે થયો છે એવો શુભભાવ હોય. એટલે કે છે કે ત્યારે અકસાય ભાવ પ્રગટ કરવાનો અવસર છે. ત્યારે ક્રોધ, માન, માયા, લોભના પરિણામ એને એ વખતે ન હોય. અને એ પરિણામ નથી તો પછી સામે શુભ ભાવના પરિણામ હોય. ને શુભ ભાવના પરિણામ કેવા હોય? પરની દયા પાળવાના વગેરે ભાવ એવા શુભ ભાવ નહીં, પરંતુ એ વખતે એને આત્મા, શુદ્ધ આત્મા છે, શુદ્ધ આત્માના લક્ષ્ય પોતે પોતાના પરિણામ નિર્મળ કરી શકે છે એવા ભાવ હોય. એવા ભાવ જ્યારે છે તો એ સમય છે ત્યારે એ વિશેષ પુરુષાર્થ કરી અને કરણ લબ્ધિ પ્રમાણે જે રીતે આપણે કહીએ એ રીતે આત્મામાં એકાગ્રતા કરી અને નિર્મળ પરિણામ પ્રગટ કરી શકે છે. તો એમ અવસર છે. કહે છે કે કુદેવાદીની શ્રદ્ધા કરે તેને કર્મનો અભાવ કરવાનો અવસર નથી, એમ અહીં બતાવવું છે. વાત તો આ કરવી છે કે જ્યાં સુધી કુદેવાદીની શ્રદ્ધા કરે ત્યાં સુધી એને કર્મનો અભાવ એવી દશા આવવાની જ નથી. એને એવો અવસર પ્રાપ્ત થવાનો નથી કે એમાં એ સમ્યક દર્શન પ્રગટ કરે. એટલે સમ્યક દર્શન જે પ્રગટ કરે છે એને હંમેશા આ સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા અને એમાં જે માર્ગ બતાવ્યો છે એનો સ્વીકાર હોય છે. ભલે પહેલા એને કુદેવાદીની શ્રદ્ધા હોય પણ દેવગુરુ શાસ્ત્ર દ્વારા એને ખ્યાલ આવે પછી એ શ્રદ્ધા છૂટી જાય અને સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા થાય તો એ નિમિત્ત કારણ થાય. ત્યાર પછીથી એ દશા થાય છે તો ત્યાર પછીથી એવું પુરુષાર્થ કરી શકે છે એમ અહીંયા બતાવવું છે. પણ જ્યાં સુધી કુદેવ આદિની શ્રદ્ધા કરે ત્યાં સુધી એને કર્મનો અભાવ કરવાનો અવસર નથી એમ અહીંયા બતાવવું છે. પણ તેથી કરીને કસાય મંદતાથી જીવ ધર્મને પામ્યો એ વાત છે જ નહીં. એટલે કસાય મંદતાને કારણે ધર્મ નથી પામતો, પણ પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને પુરુષાર્થ કરે છે માટે એ ધર્મ પામે છે. આગમ ભાષાએ પણ એટલા માટે જ એમ કહ્યું કે કરણ લબ્ધિ, અધોકરણ, ઉદ્ધવકરણ અને અનિવૃત્તિકરણ એવા ત્રણ એના ભેદ કરીને જે વાત કરવામાં આવી છે તે કરણ લબ્ધિ દ્વારા એ આખો પુરુષાર્થ પોતે કરે છે. અહીંયા અધ્યાત્મની અપેક્ષાથી આખી વાત સમજાવી છે. શું કહે છે કે પણ તેથી કરીને કસાય મંદતાથી જીવ ધર્મને પામ્યો એ વાત છે જ નહીં. કસાય મંદતા અને કસાય તીવ્રતા તો જીવને થયા જ કરે છે. દ્રવ્યલિંગી મુનિ કસાય મંદતા કરે છે. જો હવે ઉદાહરણ આપીને ગુરુદેવ સમજાવે છે કે દ્રવ્યલિંગી મુનિ કસાય મંદતા કરે છે એટલે કે જેને 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું દ્રવ્યલિંગી છે તે એવા મુનિ કસાય મંદતા કરે છે પણ અકસાઈ ભાવ પ્રગટ કરતો નથી, માટે તેને અવસર આવ્યો કહેવાતો નથી. આપણને એમ થાય કે એવું કેવું, પણ એ મુનિને કસાય મંદતા છે, ભાવ છે, પણ અહીંયા કહે છે કે અકસાઈ ભાવ પ્રગટ કરતો નથી. અકસાઈ ભાવ એટલે વિતરાગ ભાવ, આત્માનો ભાવ જે છે એ કરતો નથી, તો તેને અવસર આવ્યો કહેવાતો નથી. જે સમ્યક દર્શન પ્રગટ કરે તેને કસાય મંદતા આદિ લબ્ધિ નિમિત્ત કહેવાય છે. સમ્યક દર્શન પ્રગટ કરે એને જ એ અપેક્ષાથી અકસાય ભાવ પ્રગટ થાય છે અને એમાં એને એમ કહેવાય કે કસાય મંદતા વગેરે જે છે આ બધી લબ્ધિ જે કહેવામાં આવી એ નિમિત્ત કારણ છે. એટલે શુભભાવમાં ને શુભભાવમાં એ દ્રવ્યલિંગની સભાનતાની અંદર મુનિ છે એ પોતે આખું જીવન પૂરું કરે અને એવા શુભભાવને કારણે એમને દેવલોકની ગતિ થાય
પણ મુનિ થયા એટલે સમ્યક તો પ્રગટ થઈ જ જાય એમ નહીં, સમ્યક્તનો પુરુષાર્થ કરવો પડે એમ ગુરુદેવે અહીંયા સમજાવ્યું છે. સામાન્ય રીતે તો ક્રમ તો એવો છે કે ચોથું ગુણસ્થાન આવે, સમ્યક તો થાય, ત્યાર પછીથી એ મુનિ દશા અંગીકાર કરે, અથવા તો આગળ વધ્યા છે ને પાંચમું ગુણસ્થાન આવે ત્યાર પછીથી મુનિ દશા અંગીકાર કરે. પણ છતાં પણ કોઈએ મુનિ દશા પહેલા અંગીકાર કરી લીધું હોય, પોતાના એવા ખૂબ જગતના પ્રત્યે ઉદાસીનતાના પરિણામ થયા છે અને અતિ મંદ કસાય વર્તે છે, તો પણ એ મુનિ પોતે મુનિ દશા અંગીકાર કર્યા પછીથી ચોખ્ખું દ્રવ્યલિંગ હોય, છઠ્ઠા ગુણસ્થાન જેવી દશા હોય, તે છતાં પણ પોતે સમજે છે. એટલે એ સમ્યક્તોનો એટલે કે રત્નત્રયના પરિણામ પ્રગટ કરવાનો પુરુષાર્થ કરે જ છે. એ સમજે છે કે આ હજી પોતાને એ સાતમું ગુણસ્થાન આવ્યું નથી, એટલે મુનિ દશામાં તો સાતમું ગુણસ્થાન આવે, તો એ વખતે એવા પુરુષાર્થ કરે જ છે. મુનિની આપણે ચર્યાનો વિચાર કરીએ તો એ ધ્યાન વગેરેના પ્રયોગ કરતા જ હોય છે. શાસ્ત્રની સાચી સમજણ કરી અને એમની આરાધના તો ધ્યાનપૂર્વક થતી જ હોય છે. એટલે આપણે દ્રવ્યલિંગી એમ બોલવાની જરૂર નથી. અહીંયા તો માત્ર સમજાવ્યું છે ગુરુદેવે. જેમણે એવું દ્રવ્યલિંગ લીધું છે તો એને એટલી કસાયની મંદતા છે અને પોતે ધર્મને સમજ્યા છે અને પોતાને આગળ કંઈક કરવું છે, એટલે તો એ સર્વસંગ પરિત્યાગ કરીને નીકળી ગયા છે. જે કૃપાળુ દેવી ભાવના ભાવી હતી એ પ્રમાણે, ભલે અનુભૂતિ ન થઈ હોય પણ એવી દશા છે તો એ એવો પુરુષાર્થ કરવા માટે જ નીકળ્યા છે. એટલે મુનિને નગ્ન દિગંબર મુનિને જોઈ અને કેટલાકને ગુરુદેવે આ વાત સમજાવી એટલે ઊંધો અર્થ કરી અને દ્રવ્યલિંગી બોલે છે એવું બોલવાની જરૂર નથી. એમને પોતાને પણ જ્ઞાન ભાન હોય છે. એમની દશા પણ કોઈકની અંતરંગ દશા ચોથા ગુણસ્થાન જેવી પણ હશે, કોઈકની અંતરંગ પાંચમા જેવી પણ હશે અને કોઈકની અંતરંગ દશા સાતમા જેવી પણ હશે. કેમ કે સાતમું ગુણસ્થાન આપણે અત્યારે જે કહેવામાં આવ્યું છે કે પંચમ કાળને વિશે પાંચમા આરામાં સાતમું ગુણસ્થાન હોય છે, તો સાતમું ગુણસ્થાન ક્યાં હશે, કોને વિશે હશે? જે નગ્ન દિગંબર મુનિ છે એને સાતમું હોય, બીજાને કોઈને સાતમું આવે નહીં. એટલે એ વાતને સમજવાની અને એ પ્રમાણે મુનિને એ દ્રષ્ટિકોણથી આપણે જોવાના છે. દ્રવ્યલિંગ બોલવાની કઈ જરૂર હોતી નથી. એવો વિકલ્પ મનમાં લાવવો નહીં. મુનિ છે અને એમની અંતરંગ દશા જે હશે તે, અને જે હશે તે એના કરતા એમ કે મુનિ દશા અંગીકાર કરી છે તો એ એવો પુરુષાર્થ કરતા જ હશે, કરશે, અને એમનું કાળ પાકશે ત્યારે એમને સાતમું ગુણસ્થાન પણ આવવાનું હશે તો આવશે. એટલે આપણે કઈ એ બાબતમાં કઈ બોલવાની એવી જરૂર નથી. ગુરુદેવ તો સમજાવ્યું છે કે ભાઈ મુનિ દશા લઈએ એટલે નથી હોતું, એમાં પુરુષાર્થ કરવો પડે, બસ આટલી વાત છે. તો એ વાતને લક્ષમાં રાખવી અને મનમાંથી બીજો વિકલ્પ જે આવતો હોય મુનિ વિશેનો એ કાઢી નાખવો. મુનિ વિશે હંમેશા આપણને બહુમાનનો જ ભાવ હોય. આપણે એમની અંતરંગ દશા તો એમની વાણી દ્વારા કે એ રીતે એમની સાથે આપણે રહીએ, એમના સંપર્કમાં ત્યારે ખબર પડે. અને એ માટે પણ આપણી પોતાની એટલી યોગ્યતા હોય. આપણી યોગ્યતા ન હોય તો આપણે મુનિની કેવી દશા છે એ કેવી રીતે જાણી શકીએ? કૃપાળુદેવે પણ એ વાત કરી છે ને કે સત્પુરુષ કેવી રીતે ઓળખાય, એ વાત પણ આપણે અહીંયા લાગુ પાડવાની છે. અહીંયા આગળ કહે છે કે જે જીવ સંસારમાં ખાવા પીવામાં, કમાવામાં વગેરે બધામાં ઊંધો પુરુષાર્થ કર્યા કરે છે અને ધર્મની વાતમાં હોનહાર કહે છે, એટલે કે જે થવાનું હોય તે થાય, અને સ્વભાવ તરફનો પુરુષાર્થ કરતો નથી, તે સ્વચ્છંદી છે. આગળ કહે છે કે કર્મોની સ્થિતિ કસાય મંદતાપૂર્વક અંત કોટાકોટી પ્રમાણ કરે. આપણે ટીકામાં આ વાત આવી ગઈ છે, એ વાત આપણે લીધી પણ છે કે જ્યારે જેને સમ્યક દર્શન થાય છે ત્યારે એને કર્મોની સ્થિતિ એટલે કે મુક્ત દશા થવા માટેનો કાળ જે છે તે અંત કોટાકોટી પ્રમાણ હોય એને જ સમ્યક દર્શન થાય. તો કે છે કે કર્મોની સ્થિતિ કસાય મંદતાપૂર્વક અંત કોટાકોટી પ્રમાણ કરે તથા અનુભાગની વાત અહીંયા લીધી છે. તથા લાકડા અને લતાના સ્થાનરૂપ અનુભાગ કર્મોમાં રહે. અનુભાગને માટેના જે નામ આપવામાં આવ્યા છે એ એક રીતે જોઈએ તો એ દ્રષ્ટાંત એમાં દ્વારા સમજાવ્યા છે કે જે લતા એટલે એ એકદમ મંદ હોય છે, એના પછી જે છે કાસ્ટ એટલે લાકડા જે છે એના કરતા વધારે હોય છે, પછી હાડકાથી એના કરતા પણ વધારે કડક હોય છે, અને એના પછીથી વજ્ર, એમ કરી અને એ રીતે લેવામાં આવ્યા છે.
અથવા તો પથ્થર, તો એ જે કઠણ જે પણ બતાવ્યું છે તે એ પ્રમાણે એ પરિણામની એ મંદતાથી તીવ્રતા એ રીતે એમાં બતાવવામાં આવે છે. કે કર્મનો એ કર્મની અંદર એ બધી વાત આવે છે એના અનુભાગની વાત ના. તો એવા પરિણામ એના થયા છે. એટલે અહીંયા બતાવવું એ છે કે અનુભાગ કેવો છે, તો કે મંદ અનુભાગ છે. લતા અથવા લાકડા એવા સ્થાનરૂપ અનુભાગ કર્મમાં રહે અને કર્મો લઘુ તથા ક્ષીણ થાય ત્યારે પણ તે જીવ આગમ ભાષાથી કહીએ તો અધઃ પ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એવા પરિણામ પ્રગટ કરતો નથી. આવું થાય ત્યારે પણ જો આવા પરિણામ પ્રગટ કરતો નથી તથા અધ્યાત્મ ભાષાથી કહીએ તો નિજ શુદ્ધ આત્માના સન્મુખ પરિણામ કે જેનાથી કર્મો નાશ થાય છે એવા પરિણામ પ્રગટ કરતો નથી અથવા તો અકશાયી સ્વભાવનું લક્ષ કરતો નથી, તો તે અભવીનું લક્ષણ છે. પોતાને આવા મંદ પરિણામ છે, કશાયના મંદ પરિણામ થયા છે, આ બધી વાત લીધી સાથે તો બીજી રીતે કહીએ તો એ આગમ ભાષામાં એ 4 લબ્ધિ સુધી તો એ પહોંચ્યો છે, પુરુષાર્થ થયેલો છે. હવે એને સમ્યક્ત પ્રગટ કરવા માટે આત્માની અનુભૂતિ કરવાની છે. એટલે આગમ ભાષાથી કહીએ તો કરણ લબ્ધિમાં એને આખો પુરુષાર્થ કરવાનો છે. એ છેવટનો પુરુષાર્થ છે. એ અભવીથી થઈ શકતો નથી. અભવ્ય છે એનાથી એવો પુરુષાર્થ થતો નથી. એ આત્માના સ્વભાવ ભાવે થઈ શકતો નથી. એટલે એ વાત અહીંયા ગુરુદેવે આ રીતે સમજાવી છે કે આવા પોતાના પરિણામ મંદ છે. શું કે છે કે કર્મોની સ્થિતિ કસાય મંદતાપૂર્વક અંતર કોટાકોટી પ્રમાણ કરે તથા લતા અને લાકડાના સ્થાનરૂપ અનુભાગ કર્મોમાં રહે અને કર્મો લઘુ તથા ક્ષીણ થાય ત્યારે પણ એવો સમય છે ત્યારે પણ તે જીવ આગમ ભાષાથી કહીએ તો કરણ લબ્ધિના પરિણામ એટલે કે અધઃકરણ, પ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એવા પરિણામ પ્રગટ કરતો નથી તથા અધ્યાત્મ ભાષાથી કહીએ તો નિજ શુદ્ધ આત્માના સન્મુખ પરિણામ કે જેનાથી કર્મો નાશ થાય છે એવા પરિણામ પ્રગટ કરતો નથી અથવા તો અકશાયી સ્વભાવનું લક્ષ કરતો નથી, તો તે અભવીનું લક્ષણ છે. એટલે ભલે ભવ્ય હોય તો પણ જો એ નથી કરતો તો એ ત્યાં સુધી અભવી જ કહેવાય. અભવ્ય તો કરી શકતો નથી. આગળ કહે છે કે 4 લબ્ધિ મળી પણ આત્મ સ્વભાવ સન્મુખ પર્યાય વાળતો નથી, તે અભવીનું લક્ષણ છે. સાચા દેવ ગુરુ શાસ્ત્રનું બહુમાન કર્યું પણ સ્વભાવનું બહુમાન કરતો નથી, તે વર્તમાન મોક્ષ માર્ગ માટે લાયક નથી. પ્રવચન સારમાં કહ્યું છે કે કેવડીને અતિન્દ્રિય સુખ છે એમ જે માનતો નથી, કેવડી પરમાત્માને અતિન્દ્રિય સુખ છે એમ જે માનતો નથી તે અભવી છે. એટલે કે જેને સર્વજ્ઞ પરમાત્માનો નિર્ણય નથી, એમના સ્વરૂપને જેવું છે તેવું સ્વીકારતો નથી, એ અભવી છે. જ્યાં સુધી નથી માનતો ત્યાં સુધી ભલે ભવ્ય હોય તો પણ એનું ભવ્ય પણ ક્યાં રહ્યું, ત્યાં સુધી તો એ અભવી જેવો જ છે. વર્તમાનમાં મોક્ષને માટે લાયક નથી. અને એ પછી અન્ય 9 દ્રષ્ટાંત મોક્ષના વિષયમાં જાણવા યોગ્ય છે, જેમ કે રત્ન દીપક ઇત્યાદિ. એ 9 નો વિસ્તાર ગુરુદેવે અહીંયા લીધો નથી. અહીંયા જે 9 ઉદાહરણની વાત ટીકામાં લેવામાં આવી અહીંયા કે રત્ન, દીપક, સૂર્ય, દૂધ, દહીં, ઘી, પથ્થર, સોનું, ચાંદી, સ્ફટિક, મરણ અને અગ્નિ, એ રીતે 9 દ્રષ્ટાંત પણ એમાં જાણવા, મોક્ષના વિષયમાં જાણવા, પણ એના સંબંધી પૂજ્ય ગુરુદેવે કોઈ વિસ્તાર કર્યો નથી. આગળ અહીંયા કહે છે કે અહીં શિષ્ય શંકા કરે છે કે બધાનો મોક્ષ થઈ જાય તો સંસાર ખૂટી જાય તો પછી શું કરવું? એટલે કે પછી કોઈ આત્મા પછી રહેશે જ નહીં, બધાનો મોક્ષ થઈ જશે તો પછી આત્માની પરમ આનંદ દશા પ્રાપ્ત કરવા માંડે બધા. અને આપણે જાણીએ છીએ કે 6 માસ અને 8 સમયમાં 608 જીવ મોક્ષે જાય છે, તો પછી એ પ્રમાણે તો પછી જગત આખું ખાલી થઈ જશે. ગુરુદેવ કહે છે કે ભાઈ, જેમ ધનના લોભી માણસ ધનની રુચિ વડે વિચાર કરતો નથી કે બધા પૈસાવાળા થઈ જશે તો કામ કરવાવાળા માણસ, નોકર કોણ રહેશે, એવી શંકા કોઈ કરે છે?
ધનની પ્રાપ્તિ કરવા વાળો, ધનવાન થવા વાળો માણસ હજી વધારે ધનવાન થાય છે તો એમ વિચાર કરે છે કે બધા ધનવાન થઈ જશે તો પછી શું થશે, નોકર મળશે જ નહીં, એવો કોઈ વિચાર નથી કરતો. એટલે જે ધનવાન નથી એ ધનવાન થવાનો પ્રયત્ન કરે છે ત્યારે એમ નથી વિચાર કરતો કે ભાઈ બધા ધનવાન થઈ જશે તો નોકર નહીં મળે, એવી શંકા કરતો નથી. તેવી રીતે મોક્ષનો અભિલાષી, આ ધનનો અભિલાષી એવી શંકા નથી કરતો કે પછી નોકર કોણ મળશે. તો એવી રીતે જે મોક્ષનો અભિલાષી છે એ આવી શંકા કરતો નથી કે બધા મોક્ષે જશે તો પછી જીવો રહેશે નહીં, એવી કોઈ શંકા એ કરતો નથી. એવી શંકા કરે એને તો મોક્ષ માર્ગની ખબર જ નથી. અને એ શંકાનું વિશેષ સમાધાન એમણે બીજા દિવસના પ્રવચનમાં ગુરુદેવે આપ્યું છે, આપણે લઈએ. ગુરુદેવ કહે છે કે અહીં મોક્ષ તત્વનું વર્ણન ચાલે છે. આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે. તેની રુચિ અને રમણતા કરતા પૂર્ણાનંદ દશાની પ્રાપ્તિ થવી તે મોક્ષ છે. અહીં શિષ્ય પૂછે છે કે આત્માને સમજીને મોક્ષની પ્રાપ્તિ કરનારા અનાદિકાળથી છે તો બધા મોક્ષે જશે તો પછી જીવ ખૂટી જશે કે કેમ? પછી કોઈ જીવ રહેશે જ નહીં, બધા જ સિદ્ધ થઈ જશે. તો એમ અનાદિથી જેટલા આત્મા છે તેટલા છે. ગુરુદેવ અહીંયા સમજાવે છે અનાદિથી જેટલા આત્મા છે તેટલા છે, અને તેમાં અનંતા મુક્તિ પામે તો સંસારી જીવ રહે નહીં અને સાધક પણ રહે નહીં, તો પછી પાછું સિદ્ધ થવું રહેતું નથી. એમ પ્રશ્ન છે. જેમ કે અનાજનો ઘણો મોટો ભંડાર હોય તો તે થોડું અનાજ કાઢતા કાઢતા બધું ખાલી થઈ જાય, તેમ આત્માનું ભાન કરી અને જીવોની મુક્તિ થયા જ કરે તો પછી જગત ખાલી થઈ જશે, એવો શિષ્યનો પ્રશ્ન છે. અને એનું સમાધાનમાં કહે છે કે જેમ ગુરુદેવે બીજી રીતે સમાધાન અહીંયા આપ્યું છે, સરસ રીતે સમાધાન આપ્યું છે, અને પેલું સમાધાન પણ એમણે સાથે આપ્યું છે જે ટીકામાં આપવામાં આવ્યું છે. તે એ સમયની અપેક્ષાથી જે આપ્યું છે તે બ્રહ્મદેવજી જે ઉદાહરણ આપીને સમજાવ્યું છે એ, તો કે જેમ ભવિષ્યકાળ ભૂતકાળમાં બળતો જાય છે અને તેથી ભવિષ્યકાળની સમયની રાશિમાં ન્યૂનતા થાય છે, એટલે જે ભવિષ્યકાળ છે એ વર્તમાન થઈ અને પછી ભૂતકાળ થાય છે, એવું સતત ચાલ્યા જ કરે છે. જે એક સમય પહેલા ભવિષ્યકાળ હતો એ હવે વર્તમાન કાળ થયો અને હવે એના પછીના સમયે એ ભૂતકાળ થઈ જાય છે. આમ ભવિષ્યકાળ એ ભૂતકાળ થતો જાય છે, એટલે કે જેમ ભવિષ્યકાળ ભૂતકાળમાં બળતો જાય છે અને તેથી ભવિષ્યકાળની સમયની રાશિમાં ન્યૂનતા થાય છે, ઘટે છે એમ કહીએ, તો પણ ભવિષ્યકાળ કંઈ ખૂટી જશે કે છે કે તો પણ ભવિષ્યકાળ ખૂટી જાય એમ બનતું નથી. તેમ મોક્ષમાં જીવો જાય છે એટલા સંસારી જીવોમાં એટલા ઓછા થાય છે, પણ સર્વથા ખાલી થાય એમ બને નહીં. જીવ રાશિનો કદી અંત આવતો નથી. અત્યાર સુધી અનંતા જેવો મોક્ષે ગયા છે તો પણ આ સમયે જગત કંઈ શૂન્ય નથી. વળી બીજી વાત પણ કે છે કે અભવ્ય જીવ તથા અભવ્ય સમાન જીવ, અભવ્ય જીવ તથા અભવ્ય સમાન ભવ્ય જીવોનો મોક્ષ નથી, માટે જગતની શૂન્યતા થતી નથી. જેમને હજી અંતઃકરણાકોડી કાળ બાકી રહ્યો હોય એને જ સમ્યક તો થાય છે, તો હજી એને એ નથી થયો, હજી એને ઘણો કાળ બાકી રહ્યો હોય, એને હજી સાગરોપમના કાળ બાકી રહ્યા હોય, એવા બંધ કર્યા હોય, એ તો બધા કેટલા છે, એવા તો કેટલા આનંદ જીવો છે. એટલે એ બધાનો વિચાર જયારે કરીએ તો પછી ખ્યાલ આવે છે, અને કેટલા જીવ રાશિનો વિચાર કરીએ તો પણ ખ્યાલ આવે છે કે એવું બની શકે નહીં કે જગત ખાલી થઈ જાય. અભવ્ય જીવ તથા અભવ્ય સમાન ભવ્ય જીવોનો મોક્ષ નથી, માટે જગતની શૂન્યતા થતી નથી. મુક્તિને નાલાયક એટલે મુક્તિને લાયક નથી એવા અભવ્ય તથા ક્રિયાકાંડથી મુક્તિ માનનારા ઘણા છે, તે મોક્ષ પામશે નહીં અને સંસારમાં રખડશે, માટે જગત શૂન્ય થઈ શકે નહીં. મોક્ષની અભિલાષા વાળાને જગત શૂન્ય થઈ જશે એવી શંકા રહેતી નથી. અને એમાં ગુરુદેવ આ ઉદાહરણ આપ્યું કે જે ધનવાન બનવા ધારે છે, ઈચ્છે છે, એને એમ શંકા થતી નથી કે પછી બધા ધનવાન થઈ જશે તો
કોઈ નોકર નહીં મળે. એવી રીતે જેને મોક્ષની અભિલાષા છે એને એવો વિકલ્પ ઉઠે નહીં કે જગત શૂન્ય થઈ જશે, બધા મોક્ષે જશે. તો એવો વિકલ્પ જ ઉઠે નહીં, એવી શંકા તો થાય નહીં. આ જગતમાં ક્રિયાકાંડની રુચિવાળા અનંત જીવો છે. સ્વભાવથી મોક્ષ થાય છે એ વાત તેમને બેસતી નથી. હજી વર્તમાનમાં એમ જ ચાલી રહ્યું છે. જૈનની અંદર પણ આ વાત જે કહેવામાં આવી છે કે સ્વભાવનું લક્ષ કરતા મુક્તિ થાય છે, બીજે તો ક્યાંય એ વાત છે જ નહીં. પણ છતાં જૈનની અંદર પણ બધાને એ વાતનો ક્યાં નિર્ણય છે કે સ્વભાવથી મોક્ષ થાય છે. સ્વભાવથી મોક્ષ થાય છે એ વાત તેમને બેસતી નથી. અને એવા જીવો અનંતા છે, માટે જગત શૂન્ય થશે નહીં. ને આ પ્રકારે સંક્ષેપથી મોક્ષ તત્વના વ્યાખ્યાન રૂપ એક સૂત્રથી પંચમ સ્થળ સમાપ્ત થયું. તો એ રીતે આ 37મી ગાથાનો વિસ્તાર અહીંયા પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.